સંસદમાં બુધવારે એક ગજબ નજારો જોવા મળ્યો. મકરદ્વાર પર સસ્પેન્ડેડ સાંસદો સાથે રાહુલ ગાંધી પ્રદર્શન કરતા હતા અને કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ સંસદમાં પ્રવેશ કરી રહ્યા હતા. બિટ્ટુને જોઈને રાહુલ ગાંધીએ તેમને ગદ્દાર મિત્ર કહા. જવાબમાં બિટ્ટુએ તેમને દેશના દુશ્મન ગણાવી દીધા. वो क्या है, यही जब मैं पार्टी में था वो समझते हैं भी सबसे बड़े देशभक्त हम ही हैं. मेरे पिताजी ने शहादत दी. जितनी देर मैं आपके साथ था तो ठीक था. अब अगर मैं बीजेपी में हूं तो आप मुझे इस शब्दों से संबोधन कर रहे हैं. वेदना हुई, वेदना पीड़ा. और उसके बाद देखो ये अपने आप को समझते क्या है. ये चीज कह के मुझे हाथ आगे कर रहे हैं जैसे कोई शहनशाह हो, जैसे कोई मतलब वो समझते मालिक ही हम हैं इस दुनिया देश के. ત્યારબાદ દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી મનજિંદરસિંહ સિરસાએ રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તેનો વિરોધ કર્યો. તેમણે શું કહ્યું તે પણ જાણો. तो भाई राहुल गांधी जी ने आज पार्लियामेंट में एक सिख मंत्री के खिलाफ जिस तरह की शब्दावली का इस्तेमाल किया, वो एक सिख सरदार को गद्दार कहना, इसकी मैं कड़े शब्दों में निंदा करता हूं. बड़ा शर्मसार करने वाला है. मैं राहुल गांधी जी, अगर कोई गद्दार है तो आप हैं. सिख सरदार है, वो कभी गद्दार नहीं हो सकता. लेकिन आप द्वारा इस तरह की मानसिकता को दर्शाना, सिखों के प्रति इस तरह के अपशब्द बोलना, ये बताता है कि कांग्रेस की आज भी मानसिकता में बदलाव नहीं आया. હવે તમને રવનીતસિંહ બિટ્ટુ વિશે પણ જણાવી દઈએ. 51 વર્ષના રવનીતસિંહને સક્રિય રાજકારણમાં 2 દાયકા અગાઉ રાહુલ ગાંધી પોતે જ લાવ્યા હતા. તેમના દાદા બેયનસિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને પંજાબના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. બેયંતસિંહની હત્યા ખાલિસ્તાની આતંકીઓ દ્વારા 1995માં કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની યુવાઓની ટોળકીમાં બિટ્ટુ ખૂબ મહત્ત્વના હતા. 2009માં તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી આનંદપુર સાહિબ લોકસભા સીટ પણ જીત્યા હતા. મોદીની આંધી હતી ત્યારે પણ બિટ્ટુ 2014 અને 2019માં લુધિયાણા સીટ જીતવામાં સફળ રહ્યા હતા. બિટ્ટુનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. તેમના કાકા તેજ પ્રતાપસિંહ અને પિતરાઈ ગુરકિરાતસિંહ કોટલી બંને પૂર્વ મંત્રી છે અને હજુ પણ કોંગ્રેસમાં છે. પરંતુ બિટ્ટુએ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડી ભગવો ધારણ કરી લીધો અને હવે રાજ્યસભાના સાંસદ છે. પીએમ મોદીને તેમના ઉપર બહુ જ વિશ્વાસ છે અને પીએમ મોદીએ તેમને હારવા છતાં પણ ભરોસો રાખીને રાજ્ય મંત્રી બનાવ્યા. 2024ની ચૂંટણી બિટ્ટુ હારી ગયા હતા, પરંતુ આમ છતાં તેઓ અત્યારે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી છે.